बोलो श्री शत्रुंजय आदिनाथ भगवान की जय। श्री शांतिनाथ झालावाड़ जैन श्वेतांबर मूर्ति पूजक संघ दामोदरवाड़ी सामे अशोक चक्रवर्ती रोड अशोकनगर कांदिवली ईस्ट खाते અમારા શ્રી સંઘમાં આ વખતે પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી વિતરાગ વલ્લભજીજી મહારાજ સાહેબે ચાતુર્માસ કર્યા પછી સંઘની એટલી બધી ઉન્નતિ થઈ છે અને શત્રુંજય અવતાર આદિશ્વર ભગવાન જ્યારથી બિરાજમાન થયા છે, શત્રુંજયની રેપ્લિકા આદિનાથ ભગવાનની પ્રતિકૃતિ સ્વરૂપ 61 ઇંચના ભગવાન પધાર્યા ત્યારથી સંઘમાં આનંદ, ઉલ્લાસ, ઉમંગ, અદ્ભુત વાતાવરણ છે. દેવગુરુ ધર્મની કૃપાથી આ વર્ષે અમારા શ્રી સંઘે વર્ષિતપનું આયોજન વિચાર્યું હતું ને 108 જણા થશે લગભગ એમ ધારણા હતી, પણ લગભગ 500થી અધિક ફોર્મ આવી ગયા છે. સિદ્ધાચલ મારો સિદ્ધાચલ પ્યારો મને સિદ્ધ શિલાએ લઈ જનારો. આદિનાથ મારો આદિનાથ પ્યારો મારા હૃદયનો ધબકારો. 400થી ઉપર જેટલાને તો લગભગ કન્ફર્મેશન પણ અપાઈ ગયું છે. વી આર ટ્રાઈંગ અવર લેવલ બેસ્ટ કે કેટલી મેક્સિમમ સંખ્યામાં અમે લઈ શકીએ, પણ એક અદ્ભુત માહોલ છે સંઘની અંદર. જય જય સિદ્ધિ, જય જય બાપજી. વર્ષિતપ માટે સિદ્ધિ સુરીજી મહારાજા યાદ આવે, જેમને 105 વર્ષની ઉંમર સુધી છેલ્લા 37 વર્ષ લાગ લગાટ વર્ષિતપ ચાલુ હતા. ગચ્છાધિપતિ શ્રી ગુણદય સાગર સુરજી મહારાજા ચલગચ્છના, એમને પણ 50 વર્ષિતપ લાગ લગાટ નોનસ્ટોપ કર્યા છે. ઘણા મહાત્માઓ આપણે કલ્પનામાં ના આવે એવી તપસ્યા કે 2 દિવસ દીક્ષા લીધા પછી સાથે વાપર્યું ન હોય, સતત વર્ષિતપ ચાલુ હોય. વૈજ્ઞાનિકો તો કે છે, પેલો જપાનનો યોશિનોરી ઓસુમી કહે છે કે ભાઈ ઓટોફજી, તમે એમ કે 15 દિવસે પણ એક ઉપવાસ કરો તો જિંદગીમાં તમને કેન્સર નહીં થાય. અને 14 કલાકના ઉપવાસની તો આખા વિશ્વમાં અત્યારે વાતો વહેવા માંડી છે. જે આપણે તો અધ્યાત્મ જગતની અંદર અણહારી પદની પ્રાપ્તિ કરવા માટે આ તપસ્યા છે. અને અસંખ્ય વર્ષ પહેલાં આદિશ્વર ભગવાને આ 400 દિવસની કરેલી તપસ્યા હું સાઉથ આફ્રિકા અને 20-25 દેશોમાં ફર્યો છું, પણ ત્યાં પણ એક ખૂણામાં નાનકડું પરવું હોય ને ત્યાં કોઈક બેન માળી 70-80 વર્ષના વર્ષિતપ કરતા હોય. આપણે એમ લાગે કે અહીં સુધી આ આદિશ્વર ભગવાનનો મહિમા વિસ્તરેલો છે. બહુ જ સુંદર મજાની આરાધના અને સાધના અમારે ત્યાં ચાલે છે. ફાગણ વદ આઠમને દિવસે વારાહીના શાંતિનાથ પ્રભુજી પધારવાના છે અને એમની નિશ્રામાં આ બધા જ તપસ્વીઓ, લગભગ 500 તપસ્વીઓ એટલે 1 લાખ ઉપવાસ થશે. દરેકને લગભગ 200 ઉપવાસ આવે. આમાં અનબિલિવેબલ, અનપેરેલલ કાર્ય થવાનું છે. અને વારાહીના શાંતિનાથ પ્રભુજીની હાજરીમાં એમ કે છે કે એ ભગવાન જ્યાં હાજર હોય ત્યાં મંગળ અને કલ્યાણની પરંપરાઓ સર્જાતી હોય છે. બધા વિઘ્નોને દૂર કરીને આ પ્રભુ બધા મનોરથો પૂર્ણ કરે છે. એમનો મંત્ર જેવો જો હ્રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિજીના સબ્બા શિવ દુરીય હરણાણમ હ્રીમ શ્રીમ ક્લીમ ઐમ નમઃ. આ તમે 108 વખત ખાલી આ મંત્ર ગણો તો પણ 12,500નો જાપ કર્યાનો એ વારાહી શાંતિનાથ ભગવાનનો પ્રભાવ છે, અદ્ભુત છે. એ પ્રભુની નિશ્રામાં ફાગણવદ આઠમ એટલે કે 2 એપ્રિલ 2024ના દિવસે સવારે 6 કલાકે આ વર્ષિતપના એક અદ્ભુત પ્રવેશની પ્રક્રિયા મહાત્માની નિશ્રામાં થવાની છે. આપ શ્રીને ખાસ બધાને નમ્ર વિનંતી છે કે ચોક્કસ આ પ્રસંગે પધારજો. અને કોઈ પણ આયોજન આપ સમજો છો કે ફાઇનાન્સ વગર એ પૂર્ણ થતું નથી હોતું. કબીરનો પણ એક દોહરો છે કે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ, પરમારથ કે કારણ મોહે માગત ન આવેલા જ. 51 લાખ, 41 લાખ, 31 લાખ, 21 લાખ, 11 લાખ, 5 લાખ વગેરે અનેક જુદી જુદી સ્કીમો છે જેનું પરિપત્ર આ સાથે મૂકવામાં આવ્યું છે. મુખ્ય લાભાર્થી તરીકે 21 લાખનું નામ આવી ગયું છે. 11 લાખ અને 5 લાખમાં ઘણા બધા નામો આવી રહ્યા છે. પણ આપની સંપત્તિને આ તપસ્વીઓની અનુમોદનામાં લગાડો એવી ખાસ નમ્ર વિનંતી છે. સામાન્ય રીતે આવું બહુ જાહેરમાં કહેવાનું મન નથી થતું, પણ એક ફરજ રૂપે સંઘના સેવક તરીકેની આપને ખાસ નમ્ર વિનંતી છે કે આપ ઉદાર દિલ શ્રાવક છો, આપની સંપત્તિને લગાડો, આપની સંતતિને આ કાર્યોમાં જોડો અને છેવટે આપની આશીર્વાદરૂપ સંમતિ જરૂર આપો. એ જ એક અભ્યર્થના, મનોકામના, પ્રભુ પ્રાર્થના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ પ્રરૂપ ના થઈ હોય તો અંતઃકરણપૂર્વક નામ ઈચ્છામિ જુગડમ
પર્સનલ ઇન્વિટેશન માટે ફોન કદાચ ન થઈ શકે તો ખાસ 2 એપ્રિલે સવારે 6 કલાકે પધારજો એવી નમ્ર વિનંતી છે. અને આ યોજનામાં જ્યાં ક્યાંય પણ આપને એમ લાગે કે લાભ અમારે લેવો છે તો ચોક્કસ અમારો સંપર્ક કરજો. ધન્યવાદ. પ્રણામ.